હેલો ભાવિ શિક્ષક મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આરકે એડ્યુકેટર યુટ્યુબ ચેનલ પર। મિત્રો, ચેનલ ઉપર નવા આવો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આપણે જોઈએ છીએ રોજે રોજ જે શિક્ષક ભરતી ચાલી રહી છે, જેની અંદર શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયક ભરતી બે ભરતી ચાલી રહી છે। તો વિદ્યા સહાયક ભરતીની અંદર ધોરણ 1 થી 5ની અંદર આપણે રોજ એના અપડેટ મેળવીએ છીએ અને જે પ્રથમ તબક્કો હતો એ પૂર્ણ થયો અને જે પ્રથમ તબક્કો હતો એ જેની અંદર 3500 મેરિટ ક્રમાંક સુધીના ઉમેદવારોનો નંબર આવ્યો હતો અને હવે જે આ તબક્કો 2 જાહેર થયો છે એની અંદર 3500 થી 4400 મેરિટ ક્રમાંક જેનો હોય છે એમને આ ભરતીની અંદર ઉમેદવારોને બોલાવવામાં આવનાર છે। તો આપણે અહીંયા જોઈશું કે કઈ કેટેગરીમાં કેટલી સીટો બીજા તબક્કાની અંદર ભરવાની થાય છે અને સાથે એ પણ જોઈશું કે શું ત્રીજો તબક્કો આવી શકે છે। તો આ તમામ વિગતોને જોવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેવું। તો ચલો હવે આગળ વધીએ અને જોઈએ કે કઈ કેટેગરીમાં કેટલી સીટો છે। જે બીજો રાઉન્ડ છે એની અંદર આપણે જોઈએ સીટો તો જનરલની 27 સીટો છે, એસટી કેટેગરીની 9 સીટો છે, સામાજિક અને શૈક્ષણિક જે પછાત વર્ગ ઓબીસી 591 સીટ છે। આગળને આપણે જોઈએ કે ભાઈ એમની સીટો ભરાઈ ગઈ છે તો કઈ રીતે, તો એ વિગત આપણે હાલ જોઈશું। એસસી કેટેગરીની 163, ઈડબ્લ્યુએસની 110, આમ કરીને 900 સીટ જે છે એ બીજા તબક્કાની અંદર ભરવાની છે। તો મિત્રો આપણે આગળ જોયું કે ભાઈ જે પ્રથમ તબક્કાની અંદર ઓબીસી જે કેટેગરીની સીટ હતી એ સંપૂર્ણ ભરાઈ ગઈ તો 591 સીટ ક્યાંથી આવી। તો મિત્રો આની અંદર એવું છે કે જે ઉમેદવારો ઓબીસી કેટેગરીના હોય અને એમને જે જનરલનો ક્રાઇટેરિયા હોય છે એને ફૂલફિલ કરતા હોય તો એવી જે સીટો છે એની અંદર એવા ઉમેદવારો 591 છે। જેમ કે તમે વાત કરીએ આપણે જનરલ કેટેગરીમાં પાસ થવા માટે 90 માર્ક્સની જરૂરિયાત હોય છે, તો એ 90 માર્ક્સ તમારા થતા હશે તો તમે જનરલની સીટની અંદર ઓબીસી ઉમેદવાર સમાવેશ થતો હોય છે। સાથે એની જે ઉંમર બાદની હોય છે એ ઉંમર પણ એને જે નક્કી કરવામાં આવી છે એ ઉંમરના ક્રાઇટેરિયામાં જો ઉમેદવાર સમાવેશ થતો હશે તો એવા ઉમેદવારોને જનરલની સીટ ફાળવવામાં હોય છે। એવા ઉમેદવારો 591 સુધીના જે 3500થી લઈ અને 4400 સુધી જેમનો મેરિટ ક્રમાંક છે એની અંદર ઓબીસી કેટેગરીના જે ઉમેદવારો છે એ 591 જેટલા ઉમેદવારો છે કે જેઓ જનરલની કેટેગરીના ક્રાઇટેરિયાની અંદર આવે છે। શું ત્રીજો તબક્કો આવી શકે છે? તો મિત્રો આગળ જોઈએ તો હજી સીટ ભરાવાની બાકી છે, તો ત્રીજો તબક્કો 100% આવવાનો જ છે। અને જેવો બીજો તબક્કો પૂર્ણ થશે એટલે ત્રીજો તબક્કો આવશે 1-2 દિવસ રહીને। અને આ બીજા તબક્કાની અંદર જે ઉમેદવારોને બોલાવવામાં આવશે એ રોજે રોજની આપણે અપડેટો મેળવતા રહીશું। તો ચેનલ ઉપર હજી પણ નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્ર વર્તુળની અંદર લિંક શેર કરી અને મદદ કરશો। જય હિન્દ, જય ભારત।